હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે હું જાઉં છું કોલેજ અને તૈયાર થઈ ગયો અને આ છે મમ્મી. તો ગાઈઝ અત્યારે જવું કોલેજ અને આજે થોડુંક ટાઈમ થઈ ગયો તો નીકળીએ. 1 hour later. તો ગાઈઝ ઘર પાંચે તો પહોંચી ગયો. હવે LDRP જઈએ રિક્ષામાં બેસી. તો ગાઈઝ તો કોલેજ તો પહોંચી ગયો. હવે શૂટિંગ મળીએ. Hours later. તો ગાઈઝ કોલેજથી છૂટી ગયું અને ગોજારી આવી ગયું જોઈ લો. અને અત્યારે ઘેરે જાઉં ચાલીને તો નીકળીએ હવે ઘેર જવા. ગાઈઝ ઘેર આવી ગયું. હવે થોડી વાર ઊંઘે ને પછી હોજે દુલિયા જઈશું તારે મળશું. તો મળીએ હવે સાંજે દુલિયા જઈએ ત્યારે. તો ગાઈઝ ઊંઘીને ઉઠી ગયું અને આજે તો દૂધ લાવવાનું નહીં. મમ્મી ના પાડે કે પડ્યો દૂધ. તો અત્યારે મમ્મીને ખાવાનું બનાવે. શું બનાવવાનું બોલ? શાકભાખની ના ખીચડી બનાવીએ તો મમ્મી બનાવવાનું ખાવાનું પછી મળીએ થોડા. તો ગાઈઝ અત્યારે દૂધ લેવા નીકળી અને મારે લાવવાનું નહીં, આને લાવવાનું દૂધ. મારે તો પડી દૂધ મેં તમને વાત કરી અને આને દૂધ લાવવાનું એટલે હંગાત આવ્યું જોડે અને ગામમાં ઓટોય મારતા જઈશું. તો અત્યારે તો જઈએ ગામમાં અને અત્યારે સર્કલે ઊભા જોઈ લો. તો ગાઈઝ ઘેર આવી ગયું અને ગામમાં કોઈ હતું નહીં તો ત્યાં નહીં ડાયરેક્ટ દૂધ લઈને ઘેર આવ્યા. અને જોઈ લો હજુ ખાવાનું બન્યું નહીં, બન જ છે. ખાવાનું બને એટલે ભાઈ શું બને ખાવા મળ્યા ત્યારે ખાઈને સામાન જમી લીધું હવે. અને અત્યારે મમ્મીએ કોમ સોંપ્યું એટલે કીધું કે વાસણો ચડાવવા નહીં તો એ કરીએ કોમ. અને અત્યારે મમ્મી જોઈ લો શું કરે. મમ્મી હવે કોમ પતાવશે અને પછી ગોદરા પાસે બાર વાતો કરશે. તો અત્યારે તો કોમ કીધું હોય એ કરીએ અને પછી વાટો મારવા જઈએ ગામમાં. અને તમને બતાવી દીધું અમે ગામમાં પાસે નહીં અને પેલું તમને બતાવી દીધી તૈયારી થતી હતી અહીંયા માતાએ તો એ પણ તમને બતાવી દીધી. હવે જોઈશું ઘરમાં આવું હશે તો તમને કહી. અત્યારે તો કામ કરીને પછી મળીએ. તો ગાઈઝ કામ જે બતાવ્યું હતું મમ્મીએ તો પૂરું કરી દીધું. હવે જઈએ પેલા બોલાવવા અને પછી ગામમાં. તો ગાઈઝ અત્યારે રોડે આવ્યા અને એક વસ્તુ બતાવી હતી. અત્યારે રેલવેનું કામ ચાલી રહ્યું તો અત્યારે રેલવે સ્ટાર્ટ થઈ ગઈ એટલે મને ખબર નહીં લગભગથી તો એ પણ તમને બતાવીશું. રેલવેનું અત્યારે કામ ચાલુ હોય છે તો અત્યારે જઈએ રેલવે ફાટકે ગામમાં જ છે તો તમને બતાવીએ જે હશે. તો ગાઈઝ અત્યારે ફાટકે ઊભાઈ અને જોઈ લો ઉપર અત્યારે જવા નહીં દેતા ને હું તમને ઉપર જઈને બતાવત પણ ઉપર જવા જ નહીં દેતા. જેમ કોઈ કામ ચાલુ હોય એટલે તો એમને થોડીક પ્રોબ્લેમ ના થાય એના માટે ઉપર નહીં જવા દેતા. તો એક દિવસ આવીને તમને બતાવી દઈશું. એટલે રેલવે ફાટકનું કામ ચાલુ અત્યારે તો જ્યારે આખું બની જાય તો તમને ઉપર જઈને બતાવી દઈશું કે કેવું કર્યું અને ક્યાંથી ક્યાં ઊંધી એટલે. તો અત્યારે તો જઈએ ઘેર તો મળીએ હવે પછી. તો ગાઈઝ ઘેર આવી ગઈ એટલેથી ગામમાં જઈ તો હવે 10 વાગે જોઈ લો. તો હવે ઊંઘી જઈશું અને કાલે કોલેજ જવાનું હોય તો આપણે કન્ટિન્યુ કરશું વ્લોગ. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ભારત.